જ્યારે આપણે વજન ઘટાડવું હોય અથવા આપણા શરીરમાં કોઈ નાનો મોટો રોગ થયો હોય ત્યારે આપણે રોટલીની જગ્યાએ ખાખરા ખાવાનું શરૂ કરીએ છીએ અને ઘણા લોકો વજન ઘટાડવા માટે રેગ્યુલર ખાખરા લેતા હોય છે. તો આ ખાખરા બજારના જે આવે છે રેડીમેડ ખાખરા એ આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. બજારના જે ખાખરા આવે છે એમાંથી મોટાભાગના ખાખરાઓમાં પામ ઓલિવ ઓઇલ વપરાય છે. તો આ જે પામ ઓઇલ છે એ શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. પામ ઓઇલના ઉપયોગથી શરીરમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધે છે. આ ટ્રાન્સ ફેટથી શરીરમાં નાના મોટા ઇન્ફ્લામેશન વધે છે અને એના કારણે શરીરમાં તકલીફો વધી જતી હોય છે. માટે જે લોકોનું વજન વધારે છે, જે લોકોને વજન ઘટાડવું છે, જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધારે આવે છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે, જે લોકોને પીસીઓડી છે, જે લોકોને આરએ પોઝિટિવ છે, આ બધા લોકો જ્યારે બજારના ખાખરાનો ઉપયોગ કરે ત્યારે તેમની તકલીફો ઘટવાની જગ્યાએ વધી જતી હોય છે. માટે તમારે જો ખાખરાનો ઉપયોગ કરવો હોય તો જે ઘરાઉ ખાખરા કોઈ બનાવતું હોય એ લોકોને તો આપણા ઘરનો લોટ અને સિંગ તેલ આપી બનાવી એ ખાખરાનો જ ઉપયોગ કરવો જોઈએ. બજારના ખાખરાનો ઉપયોગ બંધ કરવો જોઈએ.